હેલો ફ્રેન્ડ્સ, આજે તમને બધાની એક વાત શેર કરવા માગું છું, જે મારા ફ્રેન્ડની છે ને એના મામાની છે. ગઈકાલે રાતે અમે લોકો ગયા હતા એના મામાની ત્યાં. તો ત્યાં એક નવી વાત જાણવા મળી, ખૂબ સરસ વાત હતી. દુઃખવાળી વાત હતી, પણ કંઈ શીખવા લાયક હતું. તો મારો ફ્રેન્ડ્સ એના મામા લોકો સાથે વાત કરતો હતો ને એમાંથી એક વાત નીકળી કે એના એક જે મામા હતા ને એ ખૂબ સારા હતા ને સારા સ્વભાવના હતા ને એ મેરિડ હતા ને એની બે નાની છોકરીઓ હતી ને ગામમાં એ માણસની ઇજ્જત પણ બહુ હતી ને ભગવાનનો માણસ કહો તો પણ ચાલે તમે. તો એ માણસે સુસાઇડ કર્યું. સુસાઇડની ઘટના એવી હતી કે ના જેવી, એટલે સમજી પણ ના શકાય કે એ માણસ આવું કરી શકશે. તો ત્યાં ગામમાં છે ને એક બાઈ રહેતી હતી, લેડીઝ હતી, જેની રેપ્યુટેશન ગામમાં બહુ સારી ના હતી. હવે જે મારા ફ્રેન્ડના જે મામા હતા એ બેનને બેન માનતા હતા ને એ બેનને એક છોકરો હતો ને એક દિવસ એવું બન્યું કે એ ભાઈ એ બેન સાથે વાત કરતા હતા ગામમાં. તો એ ભાઈના જે વાઈફ હતા એ એમને જોઈ ગયા કે આ એમની સાથે આ બાઈ સાથે શું કામ વાત કરે છે, એ બાઈ સાથે એનું લફડું છે એવું વિચારી લીધું. એટલે એ બાઈ પર શક કરવા માંડ્યા, એ બાઈ પર. તો એ ભાઈ એમના વાઈફને જોઈને સમજાઈ ગયા. એટલે એ ભાઈના મનમાં એવું કંઈ ના હતું કે મેં સમજાઈ જાઉં, પણ એમને એવું હતું કે મારી વાઈફ જે જોશે તો મારી વાઈફ ઊંધું વિચારશે, એટલે એ ભાઈ જોઈને સમજાઈ ગયા. એ ભાઈની એટલી જ ભૂલ. એ પછી એ ભાઈ ઘરે ગયા અને ઘરે એમની વાઈફ હતી. તો એમની વાઈફે પૂછ્યું એમને કે તારું એ બેન સાથે શું છે, તું કેમ એની સાથે વાત કરતો હતો, આવું બધું. એટલે એ વસ્તુને લઈને ધીરે ધીરે ઝઘડા વધી જાય ઘરમાં. તો ઝઘડા એટલા બધા હદે વધી ગયા હતા કે ગામમાં પણ એ માણસની ઇજ્જતની રેપ્યુટેશન ખરાબ થવા લાગી. જે માણસ ભગવાન જેવો હોય એની ઇજ્જત ખરાબ થાય એટલે આપણે બધા જ જાણીએ કે એની પાસે ઓપ્શન શું હોય. કે ભાઈએ સુસાઇડ કરવાનું વિચાર્યું, મેં સુસાઇડ કરી લઉં. ને એક એની બેન છે એને કહીને નીકળ્યો કે ચાલ તું આજે મારી જોડે એવું કંઈ ઘરે, આજે તું ના આવશે તો કાલે તારે એમ પણ આવવું પડશે. સવારે આવું કહીને નીકળ્યો. એટલે એ દિવસે રાતે એવું ઘટના બની કે એ બધા ગામમાં કેવું હોય કે બધા બેઠા હોય ફ્રેન્ડ સર્કલ, તે એમના ફ્રેન્ડ સાથે બેઠો હતો. તો એ દિવસે લેટ સુધી બેઠા એ લોકો. તો એ એમના ફ્રેન્ડોને એવું કહેવા લાગ્યા કે ભાઈ બહુ સારા બાર થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયું છે, આપણે ઘરે જઈએ ને સૂઈ જઈએ. એટલે એવું કહીને એ ભાઈ ઘરે નીકળ્યા ને ઘરે ગયા એટલે એની વાઈફને બાઈફને એવું કીધું હતું કે ભાઈ બહુ લેટ થયું, તમે બધા સૂઈ જાઓ. એમની છોકરીઓને, બે નાની છોકરીઓને હતી એ ભાઈની, એમને કીધું બેટા સૂઈ જાઓ. પછી એટલું કહીને એ થોડી વાર રહીને એ ઘરના પાછળ વાડામાં જઈને એ ભાઈ ફાંસી ગઈ. એટલે ક્યારે પણ સીધા માણસની મશ્કરી ના કરવી જોઈએ. આપણા બધાને આ વસ્તુની શીખ હોવી જોઈએ કે ભોળા માણસ હોય ને એ ક્યારે કોઈ વસ્તુ સહન ના કરી શકે. એટલે બસ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે શરીફ માણસને કોઈ દિવસ
બહુ એટલો બી હેરાન ના કરવો જોઈએ કે એને આવો કોઈ રસ્તો અપનાવવો પડે.